તો હવે વાત કરીશું આપણે ડભોઈની। ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 17 મે થી 25 મે એમ 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવનો ભક્તિસભર પ્રારંભ થયો છે। આ પર્વમાં ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટના કિનારે સાંજના સમયે યોજાતી મહાઆરતી સાથે નર્મદા સ્નાન અને પૂજન અર્થે ગુજરાતભરમાંથી રોજે રોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી પુણ્ય લાભ લેશે। ત્યારે પ્રથમ દિવસે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાના પત્ની મીનાબેન મહેતા અને પુત્ર ધ્રુમિલ મહેતાએ ચાંદોદના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા ગંગાજીનું પૂજન તેમજ આરતી કરી હતી। ગંગા મૈયાના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં વર્ષો જૂની પરંપરા મુજબ પ્રતિવર્ષ ઉજવાતો ગંગા દશહરા મહોત્સવ ખૂબ જ શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવાય છે। અધિક જેઠ સુદ એકમ જેઠ સુદ દશમ સુધીના 10 દિવસ દરમિયાન ચાંદોદના ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટના નદી કિનારે ગંગા દશહરા પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાશે। દરરોજ સાંજે 6 કલાકે ભૂદેવોના વેદગાન મંત્રોચ્ચાર સાથે નર્મદાજીની મહાઆરતીમાં શ્રદ્ધાળુઓ જોડાઈને માતાજીને ચુંદડી, દૂધ, કુમકુમ, શ્રીફળ જેવી સામગ્રી અર્પણ કરી હર હર ગંગે હર હર નર્મદેના નાદ સાથે પવિત્ર નદીમાં સ્નાન કરી પર્વની ઉજવણી કરશે। આ 10 દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહિત સંતો, મહંતો, અગ્રણીઓ, આગેવાનો પણ આ પર્વનો લાભ લેવા ચાંદોદ ખાતે પધારશે। દર વર્ષે પ્રતિવર્ષ જેઠ સુદ એકમથી દસમ સુધી આવતો આ ગંગા દશહરાનો ઉત્સવ એ નર્મદા કાંઠાના દરેક ગામોમાં બહુ ધૂમધામથી ઉજવાતો હોય છે। માં ગંગાનો નર્મદામાં પ્રવાહ વર્ષમાં 10 દિવસ આવતો હોય છે એવી એક માન્યતા અને એ સત્ય છે। અને એના કારણે જે ગંગાના દર્શન કરવા ના જઈ શકે એ લોકો બધા જ અહીંયા આવી અને માં ગંગાના પણ દર્શન કરે છે। ગંગામાં સ્નાનથી એક પવિત્ર આપણે બનીએ છીએ અને નર્મદાના તો દર્શન માત્રથી પવિત્ર બનાય છે। આ ચાણોદ એટલે તીર્થભૂમિ કહેવાય છે અને એમાં છેલ્લા 65 વર્ષથી પ્રતિ સંધ્યાકાળે કોઈ પણ પરિસ્થિતિ હોય, વરસાદ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, પણ એ નિરંતર સંધ્યા આરતીનું આયોજન અહીંના બ્રાહ્મણોના દ્વારા થાય છે અને એનો સાક્ષી દરેક લોકો બને છે, એના દર્શનાર્થે લોકો આવે છે। આ 10 દિવસ ચાણોદ દક્ષિણ તીર્થમાં ઉત્સવ મનાય છે અને લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ અહીંયા આવીને દર્શન અને સ્નાન કરી અને પોતાની જાતને પવિત્ર બનાવે છે। એમાંય આ વર્ષે સવિશેષ આજથી શરૂ થતો અધિક માસ છે અને અધિક માસ અને ગંગા દશહરાનો આ સંગમ એ દરેક શ્રદ્ધાળુઓને સવિશેષ ખૂબ સરસ લાભ અપાવશે, ફાયદાકારક નીવડે। અને શૈલેષભાઈ આજે આઉટ ઓફ વડોદરા હોવાથી અત્યારે અહીં હાજર નથી રહી શક્યા, પણ એમના જગ્યાએ અમે લોકોએ આજે આરતી અને પૂજાનો લાભ લીધો છે અને એમની દર વર્ષની કે દર વખતની જે પ્રાર્થના હોય છે એના પ્રતિનિધિ તરીકે હું કહીશ કે સમગ્ર ડભોઈ વિસ્તારમાં અને નર્મદા કાંઠાના દરેક ગામોને આ માં નર્મદાની અને ગંગાની કૃપા સદાય વરસતી રહે એમની ઉપર અને બધા જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામે એવી આપ। તો જૂનાગઢના સમાચાર જોઈએ। જૂનાગઢ